વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા એક નવા વિડિયો ની અંદર તમારું સ્વાગત છે. અને આજે હું ને મારા પપ્પા જવાના છીએ આવડ માતાજીના મંદિરે. તો બધા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. જોઈ શકો છો મિત્રો, આ છે અમારું મકાન. જંગલમાં મંગલ છે. બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો જો મિત્રો, આ જગ્યા દેખાય છે ત્યાં જવાનું છે આપણે આવડ માતાજીના મંદિરે. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આપણે નીકળીએ. જોઈ શકો છો મિત્રો, હમણાં વળતો રહી ગયો. રસ્તો બાકાજી વાળો હે. ગાડી કયો પતાય ગમતી. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, અહીંયા રહેવા આવ્યા છે. મકાન બની ગયા બધું. જોઈ શકો છો મિત્રો, હવેડો કેવું પાણી પી રહી છે. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા લેજો. જોઈ શકો છો મિત્રો, આમાંથી આપણે જવાનું છે જંગલ જેવામાંથી. રસ્તો બાકી મસ્તી નો એક નંબર. બાકાજી તો બધા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો, આ જગ્યા દેખાય ત્યાં આપણે જવાનું છે. તો બધા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, આ ખાઈડમાં પડ્યો હોય ને તો કોઈ બચાવવા ન આવ્યો. જો મિત્રો, આ જગ્યા છે. આપણે આમથી જવાનું છે. આમથી જો, આમથી જંગલમાં આવેલું છે આ મંદિર આવડ માતાજી. ચમત્કારી છે એટલે જે આ મંદિર છે ને જંગલમાં આવેલું. તો બધા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો, વાં દાદાનું મંદિર છે વાસણાનું. તો બધા મિત્રો કમેન્ટ કરજો કે અમે વ્લોગ જોઈશી તો એમનો પણ વ્લોગ મૂકશી અમે. તો બધા મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે માતાજીના મંદિરે. જોઈ શકો છો મિત્રો, આનો નજારો જો. બ્લોક પાસી દીધા હે આમાં. આ બધા બ્લોક પાસી દીધા. જુઓ મિત્રો, ઝાડવાય પડી ગયા પવનના. તો ચાલો તમને આવડ માતાજીના દર્શન કરાવી દઈએ. આપણે પણ પગે લાગી લઈએ. બરાબર. જોઈ શકો છો મિત્રો, આપણાથી તો ભોગા છે જ નહીં. ટ્રાય કરી જોઈએ આપણે. ભોગાઈ તો ગયું મિત્રો. ત્યાં તો નહીં પગે, ભાણ્યા તો પગે જ આપણે મિત્રો. જોઈ શકો છો મિત્રો, આ છે આવડ માતાજીનું મંદિર. જોઈ શકો છો મિત્રો, મારા પપ્પા પગે લાગી રહ્યા છે.
બજાર અને ખીમલિયા ગામ બજારે આવેલું આ મંદિર છે. અહીંયા આરતી પણ છે. સાંજે આરતી પણ થાય છે. તો બધા મિત્રોને જય માતાજી. તો જય માતાજી બધા મિત્રોને. આ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો મળતા રહે. જય માતાજી.